કોલ ચેટમાં મજા આવે કે રૂબરૂ મળે તો મજા આવે? રૂબરૂમાં બહુ વધારે મજા આવે કેમ કે એકાબીજાની ખોદી હોય ને તો ખોદી શકાય. તો તમારે જે બી 5 કે 6 કઈ ગ્રુપનું નામ છે ખરું? ગ્રુપનું નામ બેન એવું કાંઈ હોય જ નહીં, કાઠિયાવાડી બોયઝ. ક્વોલિટીમાં હા. ક્વોલિટીમાં એવું છે કે જુઠ્ઠું બહુ બોલે ને મારી ક્વોલિટીમાં જુઠ્ઠું પકડી એટલે મારીની ફ્રેન્ડશિપ ચાલે જાય. હેલો. હા હા તેજલ, હા હું શું કહું છું, મને એક હેલ્પ જોઈ છે તારી. रुको जरा सबर करो. એકબીજાની ગર્લફ્રેન્ડની વાતો કરો. ગર્લફ્રેન્ડ મેડમ કોઈની છે જ નહીં. 5 દોસ્તોને એવું કહેવું છે કે કદાચ મારો વાંક હોય તો મને માફ કરી દેજો અને કદાચ તમારો વાંક હોય તો એક્સેપ્ટ કરી લેજો. બેસ્ટ ફ્રેન્ડની ક્વોલિટીઝ કઈ હોવી જોઈએ કે જે તમને લાગે કે આ બધી વસ્તુ છે મારા ફ્રેન્ડમાં તો હવે એ બેસ્ટ ફ્રેન્ડ છે મારો, કે જે લાઈફ લોંગ રહી શકે છે સાથે? બેસ્ટ ફ્રેન્ડમાં ક્વોલિટી ના હોય, ક્વોલિટી જોઈને આપણે ફ્રેન્ડ્સ નથી બનાવતા. આપણા વિચાર છે ને એને મળવા જોઈએ અને એના વિચાર આપણને મળવા જોઈએ. એ આપણને સારા સમયે તો સાથ આપે છે બટ ખોટા સમયે એમ કહે ને કે આઈ વિથ યુ, સો દેટ્સ ઇનફ. બહુ છે એટલું તો ફ્રેન્ડશિપ માટે. ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती. तो चलिए शुरू करते हैं. દોસ્તી, મિત્રતા અને ફ્રેન્ડશિપ. પરિવાર તો હોય પણ પરિવાર સિવાયનો એક પરિવાર ને એટલે આપણા ફ્રેન્ડ્સ. કારણ કે તમારી પાસે બધું જ છે પણ એક સાચો મિત્ર નથી ને તો કદાચ તમે સૌથી ગરીબ છો. આ ફ્રેન્ડશિપ ડે પર મારે પણ આ ફ્રેન્ડશિપની ને દોસ્તીની બધી વાતો કરવી છે. તો ચાલો લોકોને પૂછીએ કે ફ્રેન્ડશિપને કેવી રીતે યાદ કરી રહ્યા છે અને કઈ રીતે પોતાના જૂના દિવસો યાદ કરી રહ્યા છે. તમારે બેસ્ટ ફ્રેન્ડ છે? હા છે, ઓકે, કેટલા છે? એક જ છે, અરે વાહ. તો શું નામ છે? તેજલ. ઓકે, તો કેટલા ટાઈમથી તમે ફ્રેન્ડ્સ છો? એકચ્યુઅલી મારી સિસ્ટર છે જે હવે મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે. વાવ, સિસ્ટર ઇઝ ધ બેસ્ટ ફ્રેન્ડ, ડેફિનેટલી ટ્રુ. એવું છે કે ખાસ ભાઈબંધ આપણે 5-6 છે પણ કોઈને ખોટું નથી લગાડવાનું કેમ કે બધા એક સરખા જ છે. પેલો એ જ હોય ને છેલ્લો મારે એ જ હોય. હા, બહુ બધા છે, કોઈ એક નહીં. વાવ, કેટલા? લાઈક 5, 6, 7, 8 જેટલા બી મને બધા બેસ્ટ ફ્રેન્ડ્સ જ છે, કારણ કે બધા બેસ્ટ છે, કોઈને બી નોર્મલ છે જ નહીં. આ ત્યાં જ ઊભી છે. ઓકે, શું નામ? મીનલ નામ છે. યસ, ઘણા બધા ફ્રેન્ડ્સ છે. ઓકે, અને બેસ્ટ ફ્રેન્ડ? મારા બેસ્ટ ફ્રેન્ડ અત્યારે તો ગુડગાંવમાં રહે છે અને આયુષી શ્રીવાસ્તવ ફ્રોમ ગુડગાંવ. યસ. તમારી મતે તમારો જે તમે જે બેસ્ટ ફ્રેન્ડની વાત કરી, કઈ ક્વોલિટીઝ જોઈ કે શું છે કે જેના કારણે હજુ સુધી તમારો બેસ્ટ ફ્રેન્ડ છે? એ મારો બેસ્ટ ફ્રેન્ડ એટલા માટે છે કે એનામાં ક્વોલિટી કેરિંગ પ્લસ એ આપણી હર એક વાતને સમજી શકે છે. એક બેસ્ટ ફ્રેન્ડ હોય જેને કોઈ એની માટે છે ને આપણે ખાલી એક જ વસ્તુ હોવી જોઈએ કે બેસ્ટ ફ્રેન્ડ છે તમારી જોડે, એ કંઈક આશા સાથે તમારી જોડે નથી જોડાતો, એ તમારા દિલના સાથે જોડાય છે, એ તમારે હંમેશા સાથે રહે છે, તમારું કેર કરે છે, તમારું એ હંમેશા સપોર્ટિવ એન્ડ હેલ્પફુલ હોય છે. બિકોઝ કે આપણે બધું શેર કરી શકીએ છીએ એની સાથે, કંઈ હાઈડ રાખવાની જરૂર નથી અને બીજું કંઈ ટેન્શન નથી રહેતું કે કંઈ ડિસ્ક્લોઝ થઈ જશે. એનો એક્સપિરિયન્સથી આપણને કામ લાગે, એનો એક્સપિરિયન્સ લાઈક એવું. આપણા વિચાર છે ને એને મળવા જોઈએ અને એના વિચાર આપણને મળવા જોઈએ. કદાચ મિસ્ટેક થતી હોય તો પણ સોલ્યુશન નીકળી જાય. એવું કંઈ ખાસ કોઈ દી બેસ્ટ ફ્રેન્ડ હોય ને તો કોઈ દી ઝઘડતા નથી હોતા અને લાંબો ટાઈમ તમે જેમ ઝઘડો રાખો એમ વધારે બગડે. તેનું સોલ્યુશન એ જ છે ટૂંક સમયમાં તમે સોલ્યુશન લાવો અને અમારું સોલ્યુશનમાં આઈસ્ક્રીમ જ છે. ભાઈ એવું એમાં શું છે પર્ટિક્યુલર કે સાચા દોસ્તારમાં તો જો સૌની વ્યાખ્યા જુદી હોય. ઘણાને કોઈ કામ સબબ મદદ કરી હોય તો એ ભાઈ આપણો પાકો દોસ્ત, મને મુશ્કેલીના ટાઈમે મદદ કરી હતી. ઘણાને બીજી રીતે કોઈ હેલ્પ કરી હોય, કોઈ આર્થિક રીતે હેલ્પ કરી હોય, કોઈ બીજી રીતે હેલ્પ કરી હોય તો એ પાકા દોસ્તારમાં ઘણા ભાવની પાકા દોસ્તારની વ્યાખ્યા બધાની અલગ અલગ હોય. ધેર ઇઝ ડિફરન્ટ ડેફિનેશન ઓફ પાકા દોસ્તાર, બરાબર? એ આપણને સારા સમયે તો સાથ આપે છે બટ ખોટા સમયે એમ કહે ને કે આઈ વિથ યુ, સો દેટ્સ ઇનફ. બહુ છે એટલું તો ફ્રેન્ડશિપ માટે. મોસ્ટલી અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધ મેઇન થિંગ, કે તમે એકબીજાને સમજી શકો છો કે નહીં, પછી વાઇબ્સ છે, પછી નેચર કેવો સારો છે કે નહીં, તમે છો એવા ઈ છે કે નહીં, તમારી થોટ પ્રોસેસ મેચ થાય છે કે નહીં, તમારા વ્યૂ પોઈન્ટ્સ વસ્તુઓને લઈને કેવા છે,
તો એ મેઇન વસ્તુઓ છે કે તમારું આ મેન્ટાલિટી મેચ થાય છે કે નહીં. બેસ્ટ ફ્રેન્ડમાં ક્વોલિટી ના હોય, ક્વોલિટી જોઈને આપણે ફ્રેન્ડ્સ નથી બનાવતા. ઓકે. બેસ્ટ ફ્રેન્ડ એવો હોવો જોઈએ કે જે દરેક ફેઝમાં સમજે. લાઈક અત્યારે હું અપસેટ છું તો એની પાસે જઈ રહી છું તો એ મને 2 મિનિટમાં એવી રીતે મોકલશે ને કે મને જ નથી કરવું 2 મિનિટ પહેલાં અપસેટ કેમ હતી. સો ધ ક્વોલિટી આઈ વુડ લાઈક ઇન માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ કે એ સાંભળે, એટલે હું બોલું નહીં સાંભળશે. દોસ્તો જોડે શું કરવામાં મજા આવે? ગપ્પા મારવામાં, ચા પીવામાં, ફરવા જવામાં, મોબાઈલ પર કે ચેટ પર? બધામાં મજા જ આવે. એ જોડે હોય એટલે બસ ટાઈમ નીકળી જાય, ખબર ના પડે. તો એની જોડે ચા પીવો કે પછી કોફી પીવો? ચા. ચા પીવો કે કોફી પીવો? બહુ જ મેમરી બનાવી છે કેન્ટીનમાં કે રોજ અમે લોકો જઈએ, ચા પીએ, કોફી પીએ અને ત્યાં આગળ મસ્તી કરીએ બહુ જ. ફોન પર વાત થાય કે પછી ચેટ પર? ડેઈલી ફોન પર વાત થાય. કોલ ચેટમાં મજા આવે કે રૂબરૂ મળો તો મજા આવે? રૂબરૂમાં બહુ વધારે મજા આવે કેમ કે એકાબીજાની ખોદી હોય ને તો ખોદીએ. ક્યારે ઝઘડ્યા બે જણ? અરે બહુ જ. અને ઝઘડ્યા પછી પહેલા પહેલ કોણ કરે માનવાની મનાવાની? નોટ ડિસાઇડેડ. ઝઘડા થયેલા છે, 1-2 વાર થયેલા છે, પણ સ્ટીલ હજુ સુધી અમારી ફ્રેન્ડશિપ એટલી જ સારી છે. અમારા લોકોનો મોસ્ટ ઓફ ઝઘડા છે ને લેક્ચર અટેન્ડ કરવો કે ના કરવો એની માટે હોય અને એના પછી એ 15-20 મિનિટ માંડ રહે એ ઝઘડા, પછી તો ઓટોમેટિકલી જ સોલ્વ થઈ જાય એ બધું જ. ઝઘડો થયા પછી કોણ પહેલા પહેલ કરે ને સોલ્યુશન લાવે? જેને એવું રિયલાઇઝ જલ્દી થઈ જાય કે મારી ભૂલ હતી તો એ જલ્દી, એવું કોઈ ફિક્સ નહીં કે એ કે હું, એમ જેને બી ભૂલ રિયલાઇઝ થાય. ક્યારથી તમે ફ્રેન્ડ છો? સ્કૂલમાં ભણતા તે ત્યાંથી. ભેગામાં તો એવું છે, અમુક સ્કૂલમાં મળ્યા હોય, અમુક કોલેજમાં મળ્યા હોય, અમુક ડિગ્રી પછી પણ મળ્યા હોય. એટલે આપણા વિચાર એને મળે અને એના વિચાર આપણને મળે. એ આપણો ખાસ ભાઈબંધ. અમે સિન્સ ચાઇલ્ડહુડ. ઓ વાવ, ચાઇલ્ડહુડની ફ્રેન્ડશિપ. અમે છેલ્લા 9-10 વર્ષથી બેસ્ટ ફ્રેન્ડ છીએ. તો સ્કૂલના દોસ્તારની 1-2 મેમરીઝ શેર કરવી હોય તો શું? અમે એકવાર શિક્ષક અમને બધાને બહાર ઊભા રાખ્યા કેમ કે અમે, તમને ખ્યાલ જ હોય, અમે બધા બેક બેન્ચર. એટલે છેલ્લે અમને બેસાડે અને અમે બધા પ્રાર્થના ચાલુ, એમાં મોડા આવ્યા તો 5 જણા બેઠા હતા બહાર, હું પણ હતો. તો અમુક વાર મનમાં વિચાર આવે કે હાલો આપણે કંઈક કરી, બહાર બેઠા બેઠા હું કરી, બહાર ઊભા રહ્યા, બધા બેસી ગયા. પછી પાછું હું એમને એક્ટિંગ કરું કે શાક બોલો, શાક બોલો, રોટલી બોલો, રોટલી બોલો, રસ દેવો, તો ઓલો પાછો કંઈક વાટકી તો છે નહીં. એટલે ઘણી બધી મેમરીઝ છે, એને યાદ કરવા જઈએ તો બહુ જૂના દિવસો યાદ આવે, પણ જે છે એ સારું છે. અત્યારમાં તો અમે ઘણી વાર મળીએ છીએ અને આવી મેમરીઝ ઘણી અમે યાદ કરીએ છીએ. એક યાદ કરું કે માનો કે હું 8મા ધોરણમાં હતો, બહુ સરસ આ સમજવા જેવી વાત છે કે હું 8મા ધોરણમાં, અમે 4-5 જણા 8મા ધોરણમાં હતા, અમુક 9માં હોય, અમુક 7માં હોય, તો 4-5 જણા 8માં હોય તો અમે શું કરીએ, એક જ ગામના હોય અમે વતની. તો રવિવાર આવે ને, રવિવાર વેકેશન ખુલ્યા પછી 2-3 મહિના પછી કંઈક અભ્યાસક્રમ થોડો ચાલ્યો હોય ને રવિવાર આવતો હોય, રજા આવતી હોય, તો અમે અમારા 4 જણા વચ્ચે એક ટેસ્ટ એક્ઝામ ગોઠવીએ. એક્ઝામ ગોઠવીએ એમાં શું છે કે 5-4 જણા છે, તમારે કે કોકને સાયન્સ વધારે ફાવતું હોય, કોઈને મેથેમેટિક્સ ફાવતું હોય, કોઈને લેંગ્વેજ ફાવતી હોય, તો એ પોતે મને કે મને ગણિતનો પહેલેથી શોખ અને મને ગણિતમાં મારે, તો હું મેથેમેટિક્સનું પેપર કાઢું અને એ 3 કે 4 જણા વચ્ચે હું એને આપું અને એ પછી એના આપણે કંઈ આમાં કંઈ માર્ક્સ લઈ જવાનું કે એવી હરી બોલું નહીં, પણ પછી એનું એટલે એને ભૂલ કાઢીને જે કંઈ માર્ક આવતો હોય એ કાઢે. પછી બીજો વ્યક્તિ હોય તો એ સાયન્સનો માસ્ટર હોય તો સાયન્સનો પેપર કાઢે, એમાં હું પણ આવી જાઉં. એટલે એવી રીતે પોતપોતાના જે ગમતો વિષય ને ફાવતો વિષય હોય ને, જેમાં એની પોતાની હોશિયારી હોય એવા વિષયોને અમે એક્ઝામ લેતા. તો એમાં હું દર રવિવારે 3-4 મહિના વહી જાય પછી થોડો કોર્સ આવેલો હોય ને પછીની વાત છે, સમજ્યા? તો એ આવી રીતે પછી અમે એક્ઝામ લેતા ને અમે આમાંથી આપણા જ્ઞાનનું આપણે માસ્ટર ભણાવે અને આપણા જ્ઞાનનું આપણે એકબીજાને પીરસી શકીએ. એટલે તમે ગ્રુપ સ્ટડી કરતા એમ ને? હા, ગ્રુપ સ્ટડી. કોઈ ખાસ, હા, એકચ્યુઅલી એક ક્રેઝી પ્રેન્ક કર્યો હતો. એકચ્યુઅલી અમારા છે ને, આઈ એમ સો સોરી, મતલબ આઈ એમ એમ્બરેસ્ડ રાઈટ નાઉ, બટ તો બી કર્યો હતો. સ્કૂલમાં છે ને ગર્લ્સ વોશરૂમની ઉપર જે બોર્ડ મારેલું હોય ને, ગર્લ્સ વોશરૂમ ને બોયઝ વોશરૂમ, એ એક્સચેન્જ કરી નાખ્યું હતું. તો અમારે એક નવા ફેકલ્ટી આવ્યા હતા, તો મેલ હતા, તો અમને ખબર નથી કે આવું થઈ શકશે, તો હી એન્ટર્ડ ઇન ટુ ફિમેલ વોશરૂમ, પણ એ જ્ઞાન તો તરત એમને લાઇટ થઈ ગઈ કારણ કે ત્યાંથી ગર્લ્સ બહાર આવતી હતી. તો યા દેટ વોઝ અ પ્રેન્ક વિચ વી ડીડ. તમારે જે બી 5 કે 6 કઈ ગ્રુપનું નામ છે ખરું? ગ્રુપનું નામ બેન એવું કાંઈ હોય જ નહીં, કાઠિયાવાડી બોયઝ. તો આપણે 2 વસ્તુ ખબર પડી કે એક નોર્મલ ફ્રેન્ડ હોય ને એક બેસ્ટ ફ્રેન્ડ હોય. તો નોર્મલ ફ્રેન્ડ કેવી રીતે ખબર પડે કે યાર આ નોર્મલ ફ્રેન્ડ જ છે કે નહીં આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, એ કેવી રીતે ખબર પડે? બેસ્ટ ફ્રેન્ડને તમે કઈ બી વાત કહી શકો, એ કોઈ વસ્તુમાં આપણને જજ ના કરે,
નોર્મલ ફ્રેન્ડ્સ સાથે ક્યારેક ક્યારેક આપણે વિચારીને બોલવું પડે કે આ મારા વિશે આવું કહીશ તો શું વિચારશે, અને લાઈક વિથ બેસ્ટ ફ્રેન્ડ આપણે એવું વિચારવું ના પડે, મનની વાત કહી શકીએ. બટ બેસ્ટ ફ્રેન્ડ અને ફ્રેન્ડમાં બહુ ફરક હોય છે. બેસ્ટ ફ્રેન્ડ છે આપણા બધા પોલ જાણતા હોય છે એન્ડ શેરિંગ વિથ ઓલ્સ. બટ બેસ્ટ ફ્રેન્ડ તો છે, બટ ફ્રેન્ડમાં શું હોય છે કે એ લોકો છે ને ક્વોલિટી શોધતા હોય છે વ્યક્તિઓના અંદર, અને ક્વોલિટી શોધનાર વ્યક્તિઓ મતલબ કે આનામાં પૈસા બરાબરી કરતા હોય હોય. બટ બેસ્ટ ફ્રેન્ડ શું છે કે ચલ ભાઈ તેરા હે ના મેરા હે, બસ વો હે, બસ એવું કરે છે. તો ફ્રેન્ડશિપ વધારે ઇમ્પોર્ટન્ટ કે લવ? બોથ. મેરેજ પછી જ્યારે પેલું કહેવાય ને કે બેસ્ટ ફ્રેન્ડનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો કે ટાઈમ કાઢવો ફેમિલીમાંથી એ અઘરું થઈ જાય, તો તમે એ કેવી રીતે સેટ કરો છો અને કેવી રીતે ડિસાઇડ કર્યું છે કે ભાઈ વીકલી કે મંથલી મળી જ લેવાનું કંઈ પણ થાય? એકચ્યુઅલી મારી બેસ્ટ ફ્રેન્ડ છે એ અહીંયા જ રહે છે સેમ સિટીમાં, અને એનો હસબન્ડ છે એ મારા હસબન્ડના બહુ સારા ફ્રેન્ડ છે, એટલે અમે લોકો વીકમાં એકવાર સાથે ફરવા જઈએ, મળીએ, એવું અમારું ચાલુ જ હોય છે. એવું કોઈ ફરક નથી પડ્યો મેરેજ પછી પણ. વાહ, તો લવ કે ફ્રેન્ડશિપ? ફ્રેન્ડશિપ. ઓકે, તમને શું લાગે છોકરીઓની ફ્રેન્ડશિપ વધારે સારી હોય કે છોકરાઓની? છોકરીઓની, બિકોઝ આપણે ના પોસિબલ છે છોકરાઓ બી વધારે સારા ફ્રેન્ડ્સ હોઈ શકે, બટ છોકરીઓ કનેક્ટ કરી શકે. લાઈક એઝ અ ગર્લ તમને શું ઇશ્યુ છે, તમે શેની ઉપરથી જઈ રહ્યા છો, સો દે ખબર પડશે એમને વધારે. ઓફકોર્સ. તો ભાઈ ઘણા લોકો કમ્પેર કરતા હોય કે ભાઈ બોયઝના બ્રો કોડવાળી ફ્રેન્ડશિપ ઇઝ ગુડ કમ્પેર ટુ ધ ગર્લ્સ બિકોઝ ગર્લ્સ આર જેલસ એન્ડ ધીસ એન્ડ ઓલ ધીસ થિંગ. એવું કંઈ જ નથી. આજ સુધી અમે એકબીજા જેલસ તો હજુ કોઈ છે જ નહીં. અમે એટલા બધા સપોર્ટિવ છીએ ને એકબીજાને. એવું કંઈ જ નથી ગાઈઝ. ફિમેલ ફ્રેન્ડશિપ્સ આર ઇક્વલી બ્રો કોડેડ એઝ ટુ બોયઝ ફ્રેન્ડશિપ્સ. જો હમણાં હું તમને કહું તમારે ફોન કરીને કહેવાનું છે કે કંઈ પણ જે તમને મનમાં આવે કે જે એક વાવ ફેક્ટર હોય, તો મને સામેથી રિસ્પોન્સ જોવો કે શું કહે. સપોઝ તમે એવું કહો કે કંઈક અર્જન્ટ તમને હેલ્પ જોઈએ છે, તો મને સાંભળું છું કે એના રિએક્શન શું છે. તમે કરશો ફોન? ઓકે. હેલો. હા તેજલ. હું શું કહું છું, મને એક હેલ્પ જોઈ છે તારી. અરે હું કહું છું કે તું મને 5000 જીપે કરી શકીશ અત્યારે? હા, કરી દે છે ને? હા. ઓકે, ઠીક છે. તમને જે ક્વોલિટી ગમતી હોય કે જેના કારણે આ ભાઈ તમારા બેસ્ટ ફ્રેન્ડ છે? ક્વોલિટીમાં હા. ક્વોલિટીમાં એવું છે કે જુઠ્ઠું બહુ બોલે ને મારી ક્વોલિટી હું જુઠ્ઠું પકડી લઉં પછી, એટલે મારીની ફ્રેન્ડશિપ ચાલે જાય. વાહ વાહ વાહ. અને તમને શું ગમે છે? બસ આવી રીતે કોન્સોલેટ કરે કે ભાઈ બ્રિજ ઉપર ચડી જા ખુદ કો મારી દે. નાઇસ. ચલો, વિશિંગ યુ બોથ વેરી હેપી ફ્રેન્ડશિપ ડે. થેન્ક યુ. તો ફ્રેન્ડશિપ ડે આવી રહ્યો છે, એ 4-5 ફ્રેન્ડ્સને લઈને તમારે એમને એક થેન્ક યુ કહેવું હોય અને હેપી ફ્રેન્ડશિપ ડે વિશ કરવું હોય, તો તમે કેમેરામાં જોઈને શું કહેશો? યા આઈ લાઈક ટુ સે કે ભાઈ થેન્ક યુ સો મચ. લાઈક ફ્રેન્ડ્સ વગર તો લાઈફ કાંઈ છે જ નહીં ઓફકોર્સ. તો હું એમને હેપી ફ્રેન્ડશિપ ડે વિશ કરીને એમને બહુ હાર્ટલી થેન્ક યુ કહીશ. 5 દોસ્તોને એવું કહેવું છે કે કદાચ મારો વાંક હોય તો મને માફ કરી દેજો, અને કદાચ તમારો વાંક હોય તો એક્સેપ્ટ કરી લેજો. એને એવું જ કહીશ કે થેન્ક યુ ફોર ઓલવેઝ બિંગ ધેર ફોર મી. એમને તો એટલે એમના વિશે બોલવું મારે બહુ અઘરું પડે છે, બટ હું એટલું જ કહીશ કે લાઈફના અંદર એ હોય ને તો મારે કોઈની જરૂરત નથી. મારા મોમ ડેમ પછી મારા ફ્રેન્ડોસ છે. ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती. This is my one of the best friend Ayushi Srivastava dedicated to song. ગુજરાતી સુભાષિતની પંક્તિ મને યાદ આવે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. આ ફ્રેન્ડશિપ ડે પર તમે બહુ બધા ફ્રેન્ડ્સની મેમરીઝ આપણે જોઈ, સાંભળ્યું, બધા પોતાના દિવસો યાદ કર્યા, અને કઈ કઈ ક્વોલિટીઝના કારણે બેસ્ટ ફ્રેન્ડ છે એ પણ આપણે જોયું. તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, એની મેમરીઝ શું છે, કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો, અને આવા જ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.